તો એ સમય હતો 1968નો. યુપીના શરીફપુરા ગામની અંદર એક છોકરીનો જન્મ થાય જેનું નામ હોય છે સુમિત્રા. સુમિત્રાનો જન્મ થાય, એના મા બાપ એને પાલી પોસીને મોટી કરે છે, 13 વર્ષની કરે છે. 13 વર્ષે એના લગ્ન કરાવી દેવામાં આવે છે જગદીશસિંહ નામના માણસ જોડે. એ વખતે નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવતા. જગદીશસિંહ જોડે લગ્ન થાય છે, બંને ખુશી ખુશીથી રહે છે. પણ જગદીશસિંહ 10 વર્ષ પછી સુમિત્રાને મૂકીને સિટીની અંદર કામ ધંધા માટે જતા રહે છે, પૈસા કમાવા માટે. અહીંયા સુમિત્રા એકલી પડી ગઈ હતી. સુમિત્રા એકલી એમના સાસુ સસરાની સેવા કરતી, ત્યાં એકલી રહેતી હતી. પછી સુમિત્રા થાય છે પ્રેગ્નેન્ટ અને એને એક છોકરાનો જન્મ આપે છે. હવે છોકરો આવી ગયો તો છોકરાની સાર સંભાળમાં સેવામાં જેનો આખો દિવસ જતો રહેતો હતો. પછી એ છોકરાને એટલો બધો પ્રેમ કરતી હતી કે એ છોકરાને આખો દિવસ તેડીને રાખતી હતી, એની સાર સંભાળમાં આખો દિવસ જતો રહેતો અને બહુ ખુશ રહેતી હતી એના છોકરા સાથે. પણ અહીંયા એક રહસ્યમય ઘટના હવે સુમિત્રા જોડે થવાની ચાલુ થઈ ગઈ હતી. કારણ કે એક દિવસ એ ગામના કૂવાની અંદર પાણી ભરવા જાય છે. પાણી ભરીને પાછી આવે છે, તેના હાથમાં એક હાથમાં એનો છોકરો હોય છે તેડેલો, એક હાથમાં પાણીનો ગળો હોય છે. તો એ અચાનકથી ચોંટી જાય છે. ત્યાં જ ઊભી એના દાંત કકડવાના ચાલુ થઈ જાય છે, આંખોના ડોળા ગોળ ગોળ ફરવાનું ચાલુ થઈ જાય છે. એનો હાથ વળી જાય. હવે જે હાથમાં ગળો હતો એ નીચે પડી જાય છે અને જે હાથમાં છોકરો હતો એ હાથ આ રીતે દબાઈ જાય અને છોકરો અહીંયા ફસાઈ જાય. મતલબ છોકરો પડ્યો નહીં, પણ છોકરો 2-3 મિનિટ પછી રડવાનું ચાલુ કરતે છે કે આ મારી મમ્મીને શું થયું, એકદમ કેમ નહીં આ રીતે ચોંટી ગઈ. પણ આસપાસના ગામના લોકો આ રીતે જોઈ રહ્યા હતા સુમિત્રાને કે આને થયું તો થયું શું, એકદમ કેવી રીતે ચોંટી ગયા. તો આસપાસના ગામડાની અંદર કદાચ ભૂત પ્રેત ને એ બધું બહુ ફેમસ હોય, તો એ લોકો ગામના લોકો બહુ બધા ભૂત પ્રેતમાં બહુ માનતા હતા. તો કદાચ સુમિત્રાની અંદર કોઈ ભૂત પ્રેત આવી ગયું. તો આ લોકો ડરતા હતા. સુમિત્રા બૂમો પણ પાડતા હતા. પણ પછી 3-4 મિનિટ પછી સુમિત્રાને હોશ આવે છે. હોશ આવે તે જોવું છે કે એનો છોકરો રડે છે અને પાણીનો ગળો નીચે પડી ગયો છે. ઉપાડે છે ગળો, એના છોકરાને ચૂપ કરાવે છે અને ગામના લોકોને પૂછે તમે કેમ મારી સામે જોઈ રહ્યા છો આટલી બધી. તો ગામના લોકો ડરી ગયા હોય છે, ભૂત પ્રેત આવ્યું કદાચ સુમિત્રાની અંદર. તો એ લોકો ડરેલા હોય છે, તો કશું જ કહેતા નથી અને સુમિત્રાને કહે છે કંઈ નહીં થયું, તમે જાઓ ઘેર. તો સુમિત્રાના મગજમાં કંઈક તો હતું કે ગામના લોકો કંઈક તો મને જોતા હતા પણ મને કહેતા નથી. અને સુમિત્રાને જે ચોંટી ગઈ હતી એ પણ એને યાદ નહોતું. બીજો દિવસ આવે, બીજા દિવસે સુમિત્રા પાછી આ રીતે ચોંટી જાય એના રસોડાની અંદર. તો એની સાસુ આ વખતે જોઈ જાય છે કે રસોડામાં કામ કરતી વખતે પાછી આ રીતે ચોંટી જાય. એના દાંત કકડાવાના ચાલુ, આંખોના ડોળા ફડવાના ચાલુ, હાથ આ રીતે વળવાનું ચાલુ. તો સાસુ જોઈ જાય, સાસુ ડરી જાય છે. સાસુ બૂમો પાડવાની ચાલુ કરે છે. આજુબાજુથી પબ્લિક આવે છે, પડોશી આવે છે, સસરા આવે છે એના, અને જુએ છે કે સુમિત્રા ચોંટી ગઈ છે અને આ લોકો બૂમો પાડે છે તો પણ સાંભળતી નથી. પછી 2-3 મિનિટ પછી પાછી નોર્મલ થાય છે. નોર્મલ થયા પછી એ બધા પૂછે છે તને શું થયું હતું? તો કહે છે મને તો કશું નહીં થયું, મને શું થયું? એ રીતે સુમિત્રા કહેતી હતી જ્યારે ચોંટી જાય એના પછી. એને કંઈ યાદ જ નહોતું રહેતું. પછી એના સાસુ સસરાને લાગ્યું કે આપણે જગદીશસિંહના વાત કરવી પડે. તો એના સુમિત્રાના જે ઘરવાળા છે એનો કોલ કરે. એ વખતે તો કોલ હતા નહીં, પણ પોસ્ટ ઓફિસ દ્વારા ગમે તે રીતે કોન્ટેક્ટ કરે છે અને એને ઘેર બોલાવે છે કે આ રીતે આવું બધું થયું, તમે જલ્દીથી ઘેર આવો. તો એ ઘેર આવે છે અને જુએ છે કે સુમિત્રાને આ રીતે ચોંટી જાય, આ રીતે બધું થાય છે. જ્યારે જગદીશસિંહ ઘેર આવ્યાના બીજા દિવસે સુમિત્રા પાછી આ રીતે ચોંટી જાય ઘરની અંદર, દાંત કકડાવા માંડે, આંખો ગોળ પડવા માંડે. એ જ રીતે સેમ બધી વસ્તુ આ રીતે જ્યારે એ ચોંટી ગઈ હતી ત્યારે એણે આ વખતે એવું કીધું હતું, આ વખતે બોલી હતી કે મારું 3 દિવસ પછી મોત થઈ જશે. હવે જગદીશસિંહ સાંભળે છે આ બધું, એના સાસુ સસરા સાંભળે છે, તે બધા ડરી જાય છે કે આ શું બોલી ગઈ આ છોકરી. સુમિત્રા પછી પાછી નોર્મલ થઈ જાય છે. પછી નોર્મલ થઈ જાય છે. જગદીશસિંહ હિંમત કરીને પૂછે છે કે તને ખબર છે તું શું બોલી આ જ્યારે ચોંટી ગઈ હતી ત્યારે? તો કહે છે ના મને તો કશું યાદ નથી. તો જગદીશસિંહ કહે છે કે તું એવું બોલી કે તારું 3 દિવસ પછી મોત થઈ જશે. અહીંયા સુમિત્રાના મગજમાં આ વાત બેસી જાય છે કે મેં એવું કીધું છે ચોંટી ગઈ હતી ત્યારે કે મારું 3 દિવસ પછી મોત થઈ જશે, કદાચ થઈ તો નહીં જાય ને. તો 2 દિવસ તો બધા નોર્મલ નીકળ્યા. તો ત્રીજો દિવસ આવ્યો 19 જુલાઈ 1985ના દિવસે. સુમિત્રા ડરેલી હતી. સુમિત્રાએ પહેલાં જ સાવચેતી રાખેલી હતી કે હું એવું કોઈ કામ નહીં કરું જેનાથી મારું મોત થાય. ચૂલા જોડે જવું નહીં જેનાથી આગ લાગી શકે, કૂવામાં પાણી ભરવા જવું નહીં કદાચ હું અંદર પડી જાઉં. એવી બધી બહુ સાવચેતી રાખી. અને સાંજનો સમય થઈ ગયો ત્રીજા દિવસે. સાંજનો સમય થયો, ઘરના થોડા ખુશ થતા હતા કે આજે કંઈ થયું નહીં અને 3-4 કલાક જ બાકી રહે. પણ 10 જ મિનિટની અંદર સુમિત્રાના પાછા દાંત કકડવા માંડે છે, આંખો ગોળ ફરવા માંડે છે અને આ વખતે એનો જીવ જતો રહે છે અને એની મોત થઈ જાય છે. મોત થયા પછી ઘરના રડવાનું ચાલુ કરે છે. આખા ગામમાં ખબર પડી જાય છે કે સુમિત્રાની આ રીતે મોત થઈ ગઈ છે. અંતિમ સંસ્કારનો ટાઈમ હતો. 13 કલાક પછી અંતિમ સંસ્કાર ચાલુ થયો. રાતનો સમય હતો કારણ કે સવારે અંતિમ સંસ્કાર કરવાનો હોય. તો અંતિમ સંસ્કાર કરવાનો સમય હતો. બધા એની લાશને સજાવતા હતા અને લાકડા બધું ભેગા કરતા હતા.
પછી અમુક લેડીઝ એને બાજુમાં ઊભી હતી તો એ જોઈ ગઈ કે લાશની અંદર ધીમે ધીમે શ્વાસ આવી રહ્યો છે અને દાંત કકડી રહ્યા છે ને આંખોના ડોળા પાછા ફરી રહ્યા છે. જે સુમિત્રા મરી ગઈ હતી 13 કલાક પહેલાં, એ 13 કલાક પછી આંખોના ડોળા ફરી રહ્યા છે, દાંત કકડાઈ રહી છે. તો બધા શોક થઈ જાય છે અને એમાં એમના ગામમાં એક વેદ હતો, એને બોલાવે છે અને ચેક કરવામાં આવે છે. તો સુમિત્રા પાછી જીવતી નીકળે છે 13 કલાક પછી અને એને હોશ આવે છે. હોશ આવ્યા પછી એ એમના ગામવાળાને નથી ઓળખતી, ને એમના ઘરનાને ઓળખે છે. જગદીશસિંહ રોતો રોતો એના ગળે મળવા જાય છે કે મારી જે વાઈફ હતી એ પાછી આવી ગઈ, પણ એને ધક્કો મારે છે, દૂર કરે છે કે તમે કોણ છો, તમે કેમ મને ગળે લગાવો છો. તો જગદીશસિંહ ચોંકી જાય છે. જગદીશસિંહ કહે છે હું તારો ઘરવાળો છું, આ તારા સાસુ સસરા છે, એ બધાને ઓળખવાની ના પાડી દે છે. જગદીશસિંહ વિચારમાં પડી જાય કે આ શું થયું શું નહીં, પણ પછી બધા વિચારે છે કે આ કદાચ ગાંડી થઈ ગઈ અને કદાચ આના પર કોઈ ભૂત પ્રેતનો સાયો છે. એ પણ ગણનાએ એની પણ દવા કરાવી ભૂત પ્રેતની, પણ એનાથી કંઈ ફરક પડ્યો નહીં. હવે સુમિત્રા જે બધાને ઓળખતી હતી હવે કોઈને ઓળખતી નથી. એના છોકરાને જે બહુ રમાડતી હતી, એને તેડીને ફરતી હતી, એને પણ કંઈ અડતી જ નથી અને હવે એકલી બેસી રહે છે એના ઘરમાં. ના કોઈને ઓળખે છે, ના કોઈ કિસ. જગદીશસિંહને પણ ઓળખતી નથી. જગદીશસિંહને કહે છે તમે કોણ છો, હું કોઈને ઓળખતી નથી. હવે સુમિત્રાને પૂછે છે. સુમિત્રા બધાને કહે છે કે હું અહીંની છું જ નહીં, હું તો મારું નામ શિવા છે, એવું બધું કહેવા માંડી કે મારું નામ સુમિત્રા નહીં, મારું નામ શિવા છે. હવે જે સુમિત્રાને લખતા નહોતું આવડતું, અભણ હતી, એને કશું જ નહોતું આવડતું, એ લેટર લખવાનું ચાલુ કરે છે અને લેટર લખીને એવું કહે છે એના જગદીશસિંહ એના ઘરવાળાને કે તું આ લેટર પોસ્ટ કરી દે, મેં એડ્રેસ લખેલું છે. હવે જગદીશસિંહને વાંચતા લખતા તો આવડતું નહોતું, તો જગદીશસિંહ ડાયરેક્ટ પોસ્ટ કરી દેતા હતા. જગદીશસિંહ અને સુમિત્રાએ આ લેટર લખ્યા જ કર્યા અને જગદીશસિંહે પોસ્ટ કર્યા જ કર્યા. પછી એક દિવસ આ જે સુમિત્રાના જે જ્યાં લેટર પહોંચતા હતા ત્યાંથી એક માણસ આવે છે આમના ગામની અંદર આવે છે. એનું ઘર શોધે છે, ઘર મળે છે, ઘર ખખડાવે છે કે અહીંયાથી મને લેટર આવતા હતા, હું એક પ્રોફેસર છું, મારું નામ રામશ્રિયા ત્રિપાઠી છે, મારું ગામ અહીંથી 80 કિલોમીટર દૂર છે, મને તમારા ઘેરથી લેટર આવે છે, મારે લેટર જે લખે છે એને મળવું છે. તો જગદીશસિંહ કહે છે કે આઈ રહી મારી વાઈફ જ લખે છે ને હું જ લેટર પોસ્ટ કરું છું તમને, તમે વાત કરી લો તમારે જે વાત કરી હોય. તો એ કહે છે રામસિંહ ત્રિપાઠી જ્યારે એના ઘેર આવે છે તો ડાયરેક્ટ એ છોકરી જે સુમિત્રા છે એમને ગળે ભેટી લે છે. હવે રામસિંહ ત્રિપાઠી ધક્કો મારે છે કે તમે કેમ આ રીતે ગળે પડો છો. તો એ કહે છે કે હું તમારી છોકરી છું, હું સુમિત્રા નહીં, હું શિવા છું. તો રામસિંહ ત્રિપાઠીને આટલા બધા લેટર મળ્યા હતા. લેટરમાં એ બધું જ લખતી હતી સુમિત્રા કે હું શિવા છું, આમ છે તેમ છે, બધું ડિટેલની અંદર લખતી હતી. એટલે જ રામસિંહ ત્રિપાઠી એના ઘેર આવ્યા હતા. તો રામસિંહ ત્રિપાઠી જુએ છે કે આ છોકરી જે સુમિત્રા છે એ મારી છોકરી શિવા છે એમ મને કહી રહી છે, પણ મારી છોકરી શિવાની તો મોત થઈ ગઈ. તો આ સુમિત્રા કેવી રીતે કહી રહી છે કે હું તમારી છોકરી શિવા છું. તો પછી રામસિંહ ત્રિપાઠી કહે છે કે તું મારી છોકરી નથી, પણ એ સુમિત્રા કહે છે કે હું જ તમારી છોકરી છું, તમે મારી હેન્ડરાઇટિંગ નથી ઓળખતા. રામસિંહ ત્રિપાઠી વિચારમાં પડી જાય છે, પણ આ વખતે એ રામસિંહ ત્રિપાઠી સૂટકેસ લઈને આવ્યા હતા. એની અંદર આલ્બમ હતો એમની છોકરી શિવાનો. તો શિવાનો આલ્બમ બતાવે છે તો એ બધાને ઓળખી જાય છે સુમિત્રા કે આ મારા પપ્પા છે, આ મારી મમ્મી છે, આ મારો ભાઈ છે, આ મારા સગાવાલા છે, બધાને ઓળખી જાય છે. પણ એક ફોટો આવે છે એમાં એ ડરી જાય છે. એ ફોટો હતો એની નણંદનો ફોટો આવે છે, એ ડરી જાય છે અને એના પપ્પા પૂછે છે રામસિંહ ત્રિપાઠી ચલ હવે આનું કે તું કદાચ જો તું શિવા જ હોય તો આનું કે આ કોણ છે. તો એ કહે છે આ મારી નણંદ છે અને આણે છે મને માથા પર પથ્થર મારી નાખી. રામસિંહ ત્રિપાઠીને જ્યારે સુમિત્રા આવું કહે છે તો રામસિંહ ત્રિપાઠી રડવા માંડે છે ને એને ગળે લગાવી દે છે કે આ છોકરીએ જે બી કીધું એ બધું જ સાચું કીધું છે. પણ પ્રશ્ન એ હતો કે આ જે સુમિત્રા છે એ શિવાની બધી વાતો કેવી રીતે જાણે છે અને જે સુમિત્રાને લખતા નથી આવડતી લેટર લખે છે અને બધી ડિટેલ બધાને ઓળખે છે. જે ગામડું 80 કિલોમીટર દૂર છે એની ફેમિલીને પણ ઓળખે છે. તો આ બધો મોટો પ્રશ્ન હતો. પણ અહીંયા રામસિંહ ત્રિપાઠી જગદીશસિંહને એના સાસુ સસરાને સમજાવે છે કે આ જે સુમિત્રા છે એના શરીરમાં પુનર્જન્મ થયો છે મારી છોકરી શિવાનો. મારી છોકરી બહુ હોશિયાર હતી અને મારી છોકરીને અમે લગ્ન કરાયા હતા એક છેદીલાલ જોડે. છેદીલાલ અને એની ફેમિલીમાં અમે લગ્ન કરાયા હતા. લગ્ન કર્યા પછી એની જે નણંદ હતી એણે આ મારી છોકરી શિવાનો જીવ લઈ લીધો પથ્થર મારીને, પણ એના પર કંઈ કાર્યવાહી થઈ નહીં એની નણંદ પર. એટલે આ મારી છોકરી શિવા મરી ગઈ છે, પણ આ તમારી જે સુમિત્રા છે એની અંદર મારી છોકરી શિવાનો પુનર્જન્મ થયો. અને સુમિત્રાના બધું જ એક્ઝેક્ટ ડિટેલમાં બધું જ યાદ હતું, કોણે એનો જીવ લીધો, કોણે એનું શું કર્યું. પછી રામસિંહ ત્રિપાઠી એ લોકો પર કેસ પણ કર્યો હતો, પણ કંઈ એવું કંઈ ખાસ આવ્યું નહીં. એ વખતે શિવાના 2 છોકરા પણ હતા.
તો સુમિત્રા હવે બેઠી છે એક ગામની અંદર, રામસિંહ ત્રિપાઠી બેઠા છે એના ઘેર. તો સુમિત્રા હવે જીદ કરવાની ચાલુ કરે કે પપ્પા મારે તમારે જોડાવવું છે, કારણ કે હવે સુમિત્રા રહીને એ હવે શિવા થઈ ગઈ છે, શિવાનો પુનર્જન્મ થયો સુમિત્રાના શરીરમાં. તો રામસિંહ ત્રિપાઠી વિચારમાં પડી જાય કે હવે શું કરું હું, છોકરી તો મળી પણ એ છોકરી કોઈની બૈરી છે, કોઈની છોકરી છે, શું કરવું? તો જગદીશસિંહ એને પરમિશન આપે છે, તું તારા પપ્પા સાથે જઈ શકું છું. એના પપ્પા જોડે જાય છે. એના પપ્પા જોડે જાય છે સુમિત્રા, જે સુમિત્રા હતી, જે શિવા થઈ ગઈ હતી, એના પપ્પા જોડે જાય છે. એના પપ્પા જોડે જાય છે. એના 2 છોકરા હતા, એને સાર સંભાળ કરે છે. સાર સંભાળ કરીને પછી એ વિચારે છે કે મારો કોઈ ઘરવાળો તો છે નહીં, જે ઘરવાળો હતો એને તો મને બહુ હેરાન કરી, નણંદે મારી નાખી. તો એ વિચારે છે કે હવે હું રહીશ મારા જે અત્યારની જિંદગીમાં જે જગદીશસિંહ એની જોડે જ રહીશ, ને 2 છોકરા લઈને જગદીશસિંહના શરીફપુરા ગામમાં ખુશીથી પોતાનું જીવન વિતાવે છે. અને ટોટલ 3 છોકરા થાય છે, કારણ કે સુમિત્રાનો પણ એક છોકરો હતો. તો એ ખુશી બધાને અપનાવી લે છે અને જગદીશસિંહ સાથે આગળનું જીવન વિતાવે છે. 1998ની સાલ આવે ત્યારે આ જે સુમિત્રા હોય, જે શિવા બની ગઈ હતી, એની મોત થાય છે કંઈક કારણોસર. પછી 2-3 વર્ષ પછી જગદીશસિંહ પણ મરી જાય છે, પણ એમના છોકરા આજ પણ જિંદા છે અને આ સ્ટોરી આજે પણ જીવતી છે. તો આ બધી સ્ટોરીની રિસર્ચ અને ન્યૂઝપેપરમાં આવી જાય છે, રિસર્ચ કરવામાં આવે છે. અને વર્જિનિયા યુનિવર્સિટીથી એક પ્રોફેસર આવે છે, યોન સ્ટીવન્સન, એના પર રિસર્ચ કરે છે. અને આ એક પરફેક્ટ સ્ટોરી છે પુનર્જન્મની, જેમાં કોઈ ખોટી વાત નથી. અને યોન સ્ટીવન્સને શાંતિદેવી કેસ પર, ટીટુ સિંહના કેસ પર અને આ કેસ પર પણ સ્ટડી કરી છે, તો તમે જોઈ શકો છો. તો આ હતી સ્ટોરી સુમિત્રાની, જે થઈ ગઈ હતી શિવા, પુનર્જન્મ થયો હતો. અને આ પુનર્જન્મ વચ્ચે ખાલી 24 કલાકનો જ ફરક હતો. સુમિત્રા જે 8-9 કલાક માટે મરી હતી, એ મરી હતી 18 જુલાઈ 1985ના દિવસે, અને શિવા મરી હતી 19 જુલાઈ 1985ના દિવસે. તો આ હતો પુનર્જન્મનો કેસ. ઓલરેડી મેં આ ચેનલ પર બહુ બધા વિડીયો પુનર્જન્મ પર અપલોડ કરેલા છે, તમે ચેક કરી શકો છો. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.